ગેસની લાઇનમાં લીક થતા આગથી મચી દોડધામ। દમણના રીંગણવાડા વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા આગ લાગી હતી, જેના કારણે આસપાસના વિસ્તારના લોકોનો જીવ અદ્ધર થઈ ગયા હતા। રીંગણવાડા વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું। અહીં જેસીબી મશીનથી ખોદકામ ચાલતું હતું। એ વખતે નીચેથી પસાર થતી ગેસની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। આથી ગેસ લીકેજ થયો અને થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી। ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। જો કે આગની લપેટો એટલી મોટી હતી કે નજીકમાં ઉભેલા જેસીબી મશીન પણ આગની ચપેટમાં આવી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગેસ લીકેજ અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો। પાટણ અને રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કર્મીઓને રજા અપાય, બોમ્બ સ્ક્વોડે કરી તપાસ। પાટણ અને રાજકોટની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું। પોલીસના ધાડે ધાડા કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવાયા। પહેલા પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઈમેલ મળતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો। આ ઈમેલ 1:30 વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે 3 વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા। તંત્ર એલર્ટ થઈ ગયું। કલેક્ટરે સમયસૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી। કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા। કલેક્ટર કચેરીમાં કામ કરતા 200 જેટલા કર્મચારીઓને રજા આપી દેવામાં આવી હતી। 3 વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે ધમકીને પગલે કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી। પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। જિલ્લા કલેક્ટરને ધમકીભર્યો ઈમેલ મળ્યો। આ મામલે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી। સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ પર ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી। પોલીસ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ અધિક કલેક્ટર સહિતનાઓની ઓફિસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી। જો કે કંઈ પણ વાંધાજનક ન નીકળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો। ત્યારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઈમેલ કરનાર વ્યક્તિનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવા સહિતની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના। ગોંડલ રોડ માલધારી ફાટક પાસે અકસ્માત। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે થઈ હતી ટક્કર। ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના। અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર। અકસ્માતના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે। કચ્છમાં પણ ચાલશે દાદાનું બુલડોઝર। કચ્છમાં ગેરકાયદે દબાણની પ્રવૃત્તિઓ કરનારા બેફામ બન્યા છે। કાયદાનો જાણે કોઈ ડર જ ન હોય તેમ ગેરકાયદે દબાણો કરી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા પણ ગેરકાયદે દબાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। સાથે જ અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો